આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 65મો એપિસોડ છે અને આજે તારીખ છે 14મી ઓગસ્ટ 2026 અને શુક્રવારનો આ દિવસ. આપણે ગઈકાલે જે પ્રશ્ન પૂછેલો કે ઇસરાયેલી પ્રજાની સંભાળ લેવાને માટે કયા પક્ષીના નામનો ઉપયોગ કરેલો, અને જવાબ છે ગરુડનું પક્ષી, ગરુડની પાંખો. અને આપ સર્વે સાચા જવાબો આપ્યા છે, આભાર માનું છું. આજે 12મો અધ્યાય 15થી 17 કલમ, અજગરનો ગુસ્સો. આપણે ગઈકાલે જોયું હતું કે ઇસરાયેલી પ્રજાને જે નીચે નાખેલો શૈતાન એની પાછળ પડ્યો છે, અને એવા સમયમાં ઇસરાયેલી પ્રજાનો બચાવ કરવાને માટે ઈશ્વરે એને લઈ જવાની વ્યવસ્થા કરીને કોઈક અજ્ઞાત સ્થળે લઈ ગયા. એટલે અજગર વધારે ગુસ્સે ભરાયો. હું આ સ્ત્રીને, આ પ્રજાને કશું કરી શકતો નથી, એટલે વધારે ગુસ્સે ભરાયો. એટલે અજગરનો ગુસ્સો અહીં આગળ દેખાય છે. હવે 15મી કલમ, ત્યારે એટલે કે અજગર કશું કરી શકતો નથી અને આ પ્રજાને ઈશ્વર બીજી જગ્યાએ લઈ જાય છે, ત્યારે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પ્રવાહ, પાણીનો પ્રવાહ છોડી મૂક્યો અજગરે. શબ્દ પ્રમાણે અજગરે પોતાના મોંમાંથી નદીનું પાણી જેમ વહેતું હોય પૂરજોશમાં, એ રીતના એણે પ્રવાહ છોડી મૂક્યો. અજગરના મોંમાંથી નદીનું પાણી નીકળ્યું. વાસ્તવમાં આ પ્રતીક છે. અહીં આગળ લખ્યું છે અજગરના મોંમાંથી, એટલે શૈતાનના મોંમાંથી પાણીનો પ્રવાહ, એટલે શૈતાનનું જુઠ્ઠાણું ચલાવ્યું. આ પ્રજા માટે શૈતાને પોતાનું જુઠ્ઠાણું ચલાવ્યું, ભરમાવનારી વાતો કરી, દુર્ભાષણ કર્યું, જૂઠા આક્ષેપો મૂક્યા, અને એ રીતે આ પ્રજાને, ઈશ્વરની પ્રજાને બદનામ કરવા માટે એણે પ્રયત્ન કર્યો. ગમે તેવું બોલ કરવા લાગ્યો. પોતાના મુખમાંથી જે ફાવે તે શબ્દો નીકળ્યા, એનું અપમાન કરવાને માટે, એમને નુકસાન કરવાને માટે, એમને સતાવવાને માટે. એટલે નદીનો પ્રવાહ. કારણ કે જૂના કરારમાં ધસી આવતા સૈન્યને માટે નદીના પ્રવાહની ઉપમા આપી છે, યશાયા 8, 7મી ને 8મી કલમમાં. પણ અહીં આગળ આ અજગરે, શૈતાને આ ઇસરાયેલી પ્રજા, યહૂદી પ્રજા વિરુદ્ધ ગમે એમ બોલ્યો. પણ શું લખ્યું છે? પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. પૃથ્વીના લોકોએ, જે વિશ્વાસીઓ છે એમણે, અને પૃથ્વીએ તેમને સહાય કરી અને પોતાનું મોં ઉગાડીને અજગરે પોતાના મોંમાંથી છોડી મૂકેલી નદીનું પાણી પી ગઈ. એટલે ગમે તેવા શબ્દો બોલ્યા પણ કોઈ એની અસર ના થઈ. ઇસરાયેલી પ્રજાને એ શબ્દોની, શૈતાનના શબ્દોની અસર ના થઈને આજે ઘણી બધી વખત બનતું હોય, ગમે તેવા શબ્દો સેવકો માટે, સેવિકાઓ માટે બોલવામાં આવતા હોય, પણ એની અસર ના થાય. કારણ કે પ્રભુ સેવકોની સાથે છે, પ્રભુ સેવકોની સાથે છે. અને ત્યારે કે છે અજગર એ સ્ત્રી પર વધારે ગુસ્સે થયો. આ સ્ત્રીને હું કંઈ કરી શકતો નથી, આ સ્ત્રીના માટે હું ગમે તેવા નિંદાવાચક શબ્દો બોલું છું, ગમે તેવું દુર્ભાષણ કરું છું, પણ એની કોઈ અસર થતી નથી. અને આ સ્ત્રીને તો લઈ જવામાં આવી, આ પ્રજાને તો લઈ જવામાં આવી. એટલે નિસહાય બની ગયો અજગર ને શૈતાન. ત્યારે 17મી કલમ શું કહે છે? અને તેના, સ્ત્રીના બાકીના સંતાન, એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. હવે એણે વિચાર કર્યો કે આ ઇસરાયેલી પ્રજા, યહૂદી પ્રજા એ મારા હાથમાંથી છટકી ગઈ છે, કોઈક અજ્ઞાત સ્થળે લઈ ગયા છે, તો હવે મારે કરવાનું શું? તો કે છે બાકીના સંતાન, એ સ્ત્રી એના બાકીના સંતાન. એટલે બીજા યહૂદીઓએ, જેઓએ બિન યહૂદીઓ હોય કે બીજા લોકોએ જેવો વિશ્વાસ કર્યો છે, એના સંતાન બાળકો, એમને હવે સતાવણી કરીશ.
ઘણા બધા વિશ્વાસ કરનારા લોકો છે. હવે અહીં આગળ જે બાકીના સંતાન, એ શબ્દ ઉપર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. બાકીના સંતાન. હવે આપણે જાણીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 15મી કલમમાં યહોવાએ 3 જણને શિક્ષા કરી. આદમને શિક્ષા કરી, હવાને શિક્ષા કરી અને શેતાનને શિક્ષા કરી. તો શેતાનને જે શિક્ષા કરી, તારા સંતાન, શેતાનને કહે છે તારા સંતાન અને તેના સંતાન, આ સ્ત્રીના સંતાન, એ વચ્ચે હું વેર કરાવીશ. એટલે એદનવાડીની ભાષામાં કહીએ તે સ્ત્રી એટલે પહેલાં આપણને હવા દેખાય કે હવાના બાળકો, પણ આગળ જતા ખ્રિસ્ત મસીહની વાત છે. સ્ત્રીની કુંખે જન્મેલું બાળક, મરિયમના કુંખે જન્મેલું બાળક એટલે ઈસુ મસીહ, એના સંતાન એટલે તેના સંતાન, ગ્રીક ભાષાનો જે શબ્દ છે. હવે બહુ ધ્યાનથી સાંભળો. જૂનો કરાર હિબ્રુ ભાષામાં, નવો કરાર ગ્રીક ભાષામાં એ લખવામાં આવ્યો. પણ જૂના કરારના પહેલા 5 પુસ્તકો, મૂસાએ લખેલા 5 પુસ્તકોનું જે ગ્રીક ભાષામાં ટ્રાન્સલેશન થયું છે, ગ્રીક ભાષામાં, જે ઇજિપ્તમાં યહૂદી વિદ્વાનો હતા 70 વ્યક્તિઓ, એમણે 250 થી 200ની સાલમાં, એટલે પ્રભુ ઈસુના જન્મ પહેલા 250 વર્ષ, આ જૂના કરારના 5 પુસ્તકોનું જે ગ્રીકમાં ટ્રાન્સલેશન કર્યું અને એને સેપ્ટુજિયન્ટ કહેવાય છે. સેપ્ટુજિયન્ટ અને LXX રોમન આંકડા, L 50, X 10, બીજા 10 70 થી ઓળખાય છે. LXX થી ઓળખાય છે. એટલે 70 વ્યક્તિઓએ ટ્રાન્સલેશન કરેલું 200 થી 250ના વર્ષમાં, 50 વર્ષની અંદર. હવે એ ગ્રીક ભાષામાં ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય અને 15મી કલમમાં તેના સંતાન, સ્ત્રીના સંતાન માટે જે શબ્દ લખ્યો છે સ્પર્મા, SPERMA, સ્પર્મા, ગ્રીક ભાષાનો, એટલે વિશ્વાસી બાળકો, વિશ્વાસ કરનારા વ્યક્તિઓ, એનો મિનિંગ એવો થાય. ઉત્પત્તિ 3:15. હવે અહીં આગળ 12મો અધ્યાય 17મી કલમ છે ને, જુઓ અંદર, અને તેના બાળકો, બીજા સંતાન, બાકીના સંતાન, ત્યાં સંતાન માટે સ્પર્મા શબ્દ છે. જે ગ્રીક ટ્રાન્સલેશન ઉત્પત્તિ 3:15, સ્પર્મા એટલે જે વિશ્વાસ કરનાર વ્યક્તિઓ, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓનું, અને શેતાનને કે તારી બાજુ જે હોય એ લોકો વચ્ચે હું વેર કરાવીશ. અને આજે વેર ચાલે જ છે, ઈશ્વરના બાળકો અને શેતાનના બાળકો. પણ તે 7 વર્ષમાં પણ આવું બનશે કે છે હું એમને વચ્ચે વેર કરાવીશ. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે સ્પર્મા, બાકીના સંતાન, બાકીના જે લોકો વિશ્વાસ કરીને જીવન જીવી રહ્યા છે, સાક્ષી, એની પાસે જઈશ. એટલે આ સ્પર્મા શબ્દ તમે ધ્યાન રાખજો, આ તમને સમજવામાં બહુ મદદરૂપ થશે. અને ત્યાર પછી આગળ કહે છે કે હવે હું શું કરું, અને એટલા માટે લખ્યું છે, અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. સ્ત્રી જતી રહી છે, હવે આયોજન કરે છે કે મારે બીજા સંતાનો, બીજા જે વિશ્વાસીઓ છે એના બાળકો, એમના પ્રત્યે મારે ધ્યાન આપવું જોઈએ, એમને હું સતામણી કરીશ. અને કહે છે ત્યાં સમુદ્રની રેતી ઉપર અજગર, શેતાન ઊભો રહ્યો. હવે બાઇબલમાં સમુદ્રની રેતી એ જનસમૂહ બતાવે છે. ઇબ્રાહિમને જ્યારે યહોવાએ વચન આપ્યું ત્યારે કહ્યું હતું કે આ સમુદ્રની રેતી જેટલા તારા બાળકો થશે, એ કહ્યું છે તારો વંશ થશે. એટલે સમુદ્રની રેતી એટલે જનસમૂહ, બહુ મોટી પ્રમાણમાં સંખ્યા, ત્યાં આગળ જઈને ઊભો રહ્યો. હવે બીજો એક ગ્રીક શબ્દ કહેવા માંગુ છું, ઊભો રહ્યો. અહીં લખ્યું છે ઊભો રહ્યો, એના માટે ગ્રીક શબ્દ છે એસ્ટાથે. એસ્ટાથે એટલે હવે આગળનું આયોજન મારે શું કરવાનું એ સંબંધી વિચાર કરતો. એસ્ટાથે અહીંયા શબ્દ છે, એટલે આગળનું આયોજન શું કરવું તેના સંબંધે વિચાર કરતો ઊભો રહ્યો, એમ કહી શકાય. અને વાલા ભાઈઓ અને બહેનો, એ બાબત પ્રભુ
આપણને અહીંયા બતાવે છે. ઈશ્વરના સંતાન જેઓએ પ્રભુ ઈસુને ઓળખ્યા છે, જેઓ પ્રભુ ઈસુને નથી ઓળખ્યા, શેતાનના સંતાન, અને બેની વચ્ચે યુદ્ધ કરાવીશ. એટલે યહૂદીઓ અને બિન યહૂદીઓ જેઓએ વિશ્વાસ કરેલો એમની એ અને આ શેતાન અજગર વચ્ચે યુદ્ધ થશે, એમની સાથે લડાઈ થશે, એમને ઝઘડો થશે, એમને સતાવણી કરવામાં આવશે. એ બાબત અહીંયા એટલે અજગરનો ગુસ્સો અહીંયા જોઈ શકીએ છીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનો પ્રશ્ન એ છે અને આજના પ્રશ્નને માટે પ્રભુની સહાય માગીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. આ જે અજગર છેલ્લે ક્યાં જઈને ઊભો રહ્યો? અજગર છેલ્લે ક્યાં જઈને ઊભો રહ્યો? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.